પાટણના ચાણસ્મા ખાતે મોક ડ્રીલ યોજાઈ, ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા। તાજેતરમાં કાશ્મીરમાં પહેલગામ ખાતે થયેલા હુમલા બાદ પાકિસ્તાન સામે યુદ્ધની સંભાવના વર્તાઈ રહી છે। ત્યારે જો યુદ્ધ થાય તો તેની અગમચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા લોકજાગૃતિના ભાગરૂપે ચાણસ્મામાં મામલતદાર કચેરી, CHC સેન્ટર અને સરદાર ચોક ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચાણસ્મા ખાતે મામલતદાર કચેરીમાં હુમલો થતાં કેટલાક કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા, તો સરદાર ચોકમાં પણ હોર્ડિંગ પડતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર માટે ચાણસ્મા રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા। મોક ડ્રીલના નિર્દેશન દ્વારા લોકોને આપત્તિ સમયે શું કરવું, શું ન કરવું તે અંગેની જાણકારી આપવામાં આવી હતી। બ્લેકઆઉટ સમય દરમિયાન ઘર, ઓફિસ, કચેરીઓ, જાહેર સ્થળો સહિત તમામ સ્થળોએ લાઇટ બંધ રાખવાની અપીલ કરાઈ હતી। સ્ટાર ન્યૂઝ 7 પાટણ।